નમસ્કાર મિત્રો ગુરુત્વાકર્ષણ બળની અંદર આપણે ખૂબ સારી વાતોનો અભ્યાસ કર્યો છે અને આજે મિત્રો એક ખૂબ અગત્યની ચર્ચા તરફ તમને હું લઈ જઉં, જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત। તો મિત્રો માની લઈએ કે મારી પાસે એક દળ m1 હોય, અહીંયા દળ m2 હોય, અહીંયા m3 હોય, અહીંયા m4 હોય, અહીંયા m5 હોય અને અહીંયા mn હોય। આવા જુદા જુદા કણોના મને દળ આપેલા છે। હવે આ બધા જ કણો જે છે એ બધા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે। મિત્રો બરોબર સમજો। હવે માની લો કે મારે m2 ઉપર લાગતું બળ શોધવું છે, તો આ દળ પણ એના ઉપર બળ લગાડવાનું, m3 પણ m2 ઉપર બળ લગાડવાનું, m4 પણ m2 ઉપર બળ લગાડવાનું, m5 પણ m2 ઉપર બળ લગાડવાનું અને mn પણ m2 ઉપર બળ લગાડવાનું। કઈ બળ? ગુરુત્વાકર્ષણ। કેવા પ્રકારનું છે? કાયમ માટે આકર્ષક પ્રકાર। તો મિત્રો એવા સંજોગોની અંદર આપણે આ જે તંત્ર આપેલું છે એ તંત્રને માનો કે અહીંયા x છે, આ y એક્સિસ છે, આ એનું ગમ્યું છે, તો આ બધાના સ્થાન સદિશો શોધી નાખવાના। આનો સ્થાન સદિશ માની લો કે r5 છે, આનો સ્થાન સદિશ r3 છે, આનો સ્થાન સદિશ r1 છે, આનો સ્થાન સદિશ r2 છે। આ બધાના સ્થાન સદિશો શોધી નાખવાના। હવે આના ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે, તો આના ઉપર m2 ઉપર લાગતું પરિણામી બળ, જેને માની લો કે હું f2 વડે દર્શાવું, f2 m2 ઉપર લાગતું બળ મારે શોધવું છે, પરિણામી બળ શોધવું છે, તો હું એને f2 વડે, હવે m2 ઉપર આ બધા જ કણો બળ લગાડશે, 1 પણ લગાડશે, 3 પણ લગાડશે, 4 પણ લગાડશે, 5 પણ લગાડશે, બધા બળ લગાડશે। તો મિત્રો એને અનુરૂપ F21 વત્તા F23 વત્તા F24 so on પ્લસ F2n કોના ઉપર બળ લાગે છે? 2 પર। કોના ઉપર બળ લાગે છે? m2 પર। તો F21 1 ના કારણે 2 પર લાગતું બળ, 3 ના કારણે 2 પર લાગતું બળ, 4 ના કારણે 2 પર લાગતું બળ અને n ના કારણે 2 પર લાગતું બળ। તો મિત્રો આ શું કર્યું? બધા જ બળો જે લાગી ગયા છે સ્વતંત્ર રીતે, એમનો મેં સદિશ સરવાળો કર્યો। તો એ સદિશ સરવાળાને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય। હવે મિત્રો આના સૂત્રો આપણે લખવા હોય તો આપણે આસાનીથી લખી શકીએ। તો E જો કેપિટલ G m1 m2 ભાગ્યા r2 ઇન્ટુ એકમ સદિશ ઓફ r2, સદિશ ફોર્મ્યુલા, વત્તા અહીં ગયું કેપિટલ G m2 m3 ભાગ્યા r નો સ્ક્વેર ઇન્ટુ r23 એકમ સદિશ। અહીં ગયું અંતર કયું આવશે? 2 1 છે। અહીંયા અંતર કયું આવશે? 2 3 વચ્ચેનું અંતર। તો મિત્રો આવા સમીકરણો આપણે લખી શકીએ। તો મિત્રો આ સદિશ સરવાળો, આનો અર્થ શું થાય કે ગુરુત્વાકર્ષણ બળ છે એ ટુ બોડી ફોર્સિસ છે, ટુ બોડી ફોર્સિસ। ગુરુત્વાકર્ષણ બળ છે એ ટુ બોડી ફોર્સ। મિત્રો ટુ બોડી ફોર્સ કોને કહેવાય? બરાબર ધ્યાનથી સમજી લેજો મિત્રો। ટુ બોડી ફોર્સ કોને કહેવાય? કે આ કણ આના ઉપર જ્યારે બળ લગાડે છે એ બળનું કંઈક મૂલ્ય હશે, પણ એ મૂલ્ય પર આ ત્રીજો કણ કોઈ અસર કરી શકતો નથી। આ બધા બળો કેવા છે? એકબીજાથી સ્વતંત્ર, એમના અંતરના હિસાબે, એમના દળના હિસાબે એ બળ લાગતું હશે।
મિત્રો બરોબર સમજો કે બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ ઉપર ત્રીજા દળની કોઈ અસર થતી નથી. એ પણ સ્વતંત્ર રીતે લગાવતું હશે પણ પેલા બળના મૂલ્ય ઉપર પેલો ત્રીજો કણ જે છે એ ત્રીજો કણ અસર કરતો નથી. તો એવા બળોને કેવા બળો કહેવાય છે? ટુ બોડી ફોર્સ કહેવાય. હવે મિત્રો છે આગળ. હવે મિત્રો ધ્યાનથી મારે m2 ઉપર લાગતું બળ શોધવાનું. આ m2 બરાબર અને એની ફોર્મ્યુલા મેં તમને સમજાવી. મિત્રો ધ્યાનથી જો હું આ બિંદુ પાસે એકમ દળ મૂકી એકમ તો એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ મળે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. માની લઈએ કે હું અહીં એક કેપિટલ m દળ ધરાવતો પદાર્થ લઉં. અહીંયાથી આના કેન્દ્રથી અહીંયાથી r જેટલા અંતરે માન લો કે એક બિંદુવત કણ અહીંયા મૂક્યો કે જેનું દળ હું કેવું ધારું છું? એકમ દળ. એકમ. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો. તો આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? તો F G m આ તો એકમ દળ છે એટલે 1/r². તો આપણી પાસે ફોર્મ્યુલા કેવી થઈ? F G m/r². આ એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ થયું. મિત્રો આ જે બળ છે એ બળને કહેવામાં આવે છે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા. મિત્રો ધ્યાનથી જે તે બિંદુ પાસે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા એટલે તે બિંદુ પાસે મૂકેલા એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. જો હું અહીંયા એકમ દળ ધરાવતો પદાર્થ મૂકી દઉં તો અહીં આગળ બધી જગ્યાએ આ જે m2 લખેલો છે તો વળી એકમ દળ આવશે. આ m2 લખેલો હશે તો વળી એકમ દળ આવશે. તો મિત્રો એ બિંદુ પાસે હવે જે હું વસ્તુ શોધી રહ્યો છું એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા છે. તો મિત્રો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાને હું I વડે દર્શાવું. મિત્રો બરોબર સમજી લેજો. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એ બળ જ છે પણ જે તે બિંદુ પાસે તમારે એ વખતે એકમ દળ ધરાવતો પદાર્થ મૂકવો પડશે. ચલો મિત્રો ઓકે છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા એ બળ છે. એ સદિશ ભૌતિક રાશિ છે જેની દિશા જે દિશાની અંદર બળ લાગતું હશે એ દિશામાં હશે. ગુરુત્વાકર્ષી બળ જે દિશામાં લાગતું હશે એ જ દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. તો મિત્રો જો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા મને આવી મળી. હવે મિત્રો એક બીજી વાત છે. જો હું અહીંયા એક m દળ ધરાવતો પદાર્થ મૂકું m દળ ધરાવતો પદાર્થ તો મિત્રો આના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જો મિત્રો હવે મારે આની જરૂર નથી પણ મિત્રો સમજવા જેવું છે. જો અહીંયા m દળ ધરાવતો પદાર્થ મૂકું તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? F G m/r². તો મિત્રો જો આ m ને હું આના છેદમાં લઈ લઉં તો F/m gm/r². તો જો gm/r². આનો અર્થ શું થયો કે મેં જે ટોટલ બળ લાગતું હતું એને મેં પદાર્થના દળ વડે ભાગી નાખ્યા. એટલે એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મળ્યું જેને શું કહેવાય? ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. તો મિત્રો જો F/m ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F ma તો a F/m થાય. તો મિત્રો જો F/m હું ગુરુત્વ પ્રવેગ લખી શકું. ગુરુત્વ પ્રવેગ જેને આપણે સ્મોલ g વડે દર્શાવીએ. તો મિત્રો જો બંને વસ્તુ ના સૂત્રો એક જેવા
પરંતુ કોન્સેપ્ટ જુદો. m બાય n એટલે ગુરુત્વ પ્રમેય મળશે gm બાય r સ્ક્વેર. અને અહીં આગળ એકમ દળ જો છો તો જે તે બિંદુ પાસે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા મળશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. માનો કે હું આ જે રૂમ છે એ રૂમની અંદર એક બિંદુવત દળ માનો કે મારા રૂમની અંદર મૂકી અને માની લો કે બિંદુવત દળ જે છે એ કોક તરફ કોઈ એક દિશાની અંદર માનો કે ગતિ કરવા માંડે. તો મિત્રો એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય કે આ જે બિંદુવત દળ ધરાવતો પદાર્થ છે એ કોકના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે. જો બી કોઈના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ના હોય તો હજી તો એના પર બળ લાગે જ નહીં. સમજો વાતો મિત્રો. તો એનો અર્થ શું થયો મિત્રો કે સૂર્ય છે, પૃથ્વી છે, ચંદ્ર છે, કોઈ ગમે તે પદાર્થ છે એ પોતાની આસપાસના વિસ્તારની અંદર એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચે. અને એ ક્ષેત્રની અંદર જો કોઈ બીજો કણ આવશે દળ ધરાવતો તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાવશે. તો મિત્રો આ તો કેવી વાત છે કે મિત્રો માની લો કે એક કરોળિયો છે. તો એ કરોળિયો જે છે એ કરોળિયો પોતાની આસપાસના વિસ્તારમાં એક જાળું ફેલાવે અને એ જાળાની અંદર કોઈ માખી, કોઈ મચ્છર કે નાનું જીવજંતુ આવે છે તો એને એ જાળાની અંદર ફસાવે. તો મિત્રો અહીંયા આવું જ છે. પણ અહીંયા ક્ષેત્ર આપણને દેખાતું નથી. એની માત્ર આપણે કલ્પના કરી કે દરેક દળ ધરાવતો પદાર્થ પોતાની આસપાસના વિસ્તારમાં એ આવું ક્ષેત્ર રચે કે જે આપણને દેખાતું નથી પરંતુ એની અસર આપણને દેખાય. એની અસર આપણને થાય. તો મિત્રો જો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા છે જેટલું કેપિટલ દળ r m મોટો એટલું ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા પ્રબળ. જેટલું અંતર નજીક, અંતર જેટલું નાનું એટલું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પ્રબળ. જેમ જેમ તમે આ પદાર્થથી દૂર જશો એમ ક્ષેત્રની તીવ્રતા ઘટતી જશે. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહેવાય, આ ગુરુત્વ પ્રવેગ કહેવાય. ચલો મિત્રો થોડા આગળ વધીએ છીએ. આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. મિત્રો ખૂબ સારી ચર્ચાઓ છે એની પાછળ. ચલો સેરા મિત્રો ચર્ચાને વ્યવસ્થિત સમજો તો એમસીક્યુ પ્રશ્નો તમે આસાનીથી આ બધો સંપાતપણાનો સિદ્ધાંત જે છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા છે, એના ઉપરથી મિત્રો આપણે એક તાળો મળ્યો અને એ તાળો તમારા ખાસ હેતુલક્ષી પ્રશ્નો માટે, એમસીક્યુ પ્રશ્નો માટે યાદ રાખવાનો છે. મિત્રો ખાસ નોંધ. મિત્રો ધ્યાન માની લઈએ કે મારી પાસે નિયમિત ઘનતા ધરાવતો એક ગોળો છે. નિયમિત ઘનતા ધરાવતો માની લો કે એક ગોળો છે. આ એનું કેન્દ્ર છે અને એના કેન્દ્રથી માનો કે કોઈ એક અંતરે અહીંયા એક બીજો બિંદુવત દળ ધરાવતો પદાર્થ પડેલો છે. મિત્રો સમજો. હવે આના કારણે હું આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું? તો મિત્રો એવા સંજોગોની અંદર આ ગોળાનું આ સ્ફિયર છે, આ ગોળાનું સમગ્ર દ્રવ્યમાન એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એ રીતના એનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મળે. એનું હું આ જે ગોળો છે એ ગોળામાં ઘણા બધા કણો હશે, ઘણા બધા કણો હશે અને એ કણોના કારણે આના ઉપર લાગતું પરિણામી બળ શોધી લો. અને આ સમગ્ર દળ જે છે એ સમગ્ર દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એ રીતના આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધી લો. તો મિત્રો બંનેની કિંમતો એક સરખી આવે. આનો અર્થ શું થાય કે ગોળાની અંદર તમે જે દળ છે એ દળ એનું કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એ પ્રમાણે આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મળે.
મિત્રો આ બરાબર ખાસ ધ્યાન રાખજો. બીજી એક બાબત છે મિત્રો, મિત્રો હવે માની લઈએ કે આ ઘોડાની જગ્યાએ હું ગોળાકાર કવચ, ગોળાકાર કવચ, મિત્રો જો ગોળાકાર પોલી કવચ, પોલી કવચ છે, તો મિત્રો હવે અંદર તો સ્પેસ હશે, તો પણ એવા સંજોગોની અંદર પણ આ કવચના કારણે આ એમ બળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે મેળવીએ ને, તો પણ એનું સમગ્ર દળ, કવચનું સમગ્ર દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય, એ જ પ્રમાણે આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, મુદ્દા નંબર 1 ની અંદર આ વાત છે, મુદ્દા નંબર 2 ની અંદર આ વાત છે. માન લો કે આ આપણી પાસે નિયમિત ઘનતા ધરાવતી ગોળીય કવચ છે, ગોળીય કવચ. હવે મિત્રો માની લો કે હું એના કેન્દ્ર ઉપર કોઈક દળ મૂકું, બિંદુ પર એના કેન્દ્ર ઉપર. મિત્રો ફરી કહું છું કે આ એક ગોળાકાર પોલી કવચ છે, ગોળાકાર નિયમિત ઘનતા ધરાવતું એક કવચ છે, અને એના કેન્દ્ર ઉપર મેં માની લો કે એક બિંદુવત દળ મૂકી દીધું. હવે પ્રશ્ન છે કે આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો મિત્રો ધ્યાનથી આ દળ ઉપર લાગતું પરિણામી બળ, પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ 0. નિયમિત ઘનતા ધરાવતી પોલી કવચ ના કેન્દ્ર ઉપર જો કોઈ દળ મૂકવામાં આવે તો એના ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શું થાય? 0 થઈ જાય. તો મિત્રો એવા સંજોગોની અંદર આપણે શું કરવું પડે ખબર છે? આ જે કવચ છે એ કવચના નાના નાના ટુકડા કરી નાખવા પડે, અને આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું પડે. અને એ ગુરુત્વાકર્ષણ બળના જ્યારે ઘટકો તમે શોધશો તો એની વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા ઘટકો તમામ નાબૂદ થઈ જાય, અને પરિણામી એના ઉપર લાગતું પરિણામી બળ કાયમ માટે કેવું રહેશે? 0 નું 0 રહેશે. તો મિત્રો આ બે મુદ્દાઓ જરા ધ્યાન રાખજો. હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ પ્રશ્નની અંદર પૂછી શકાય એવા છે. ચલો મિત્રો આગળ વધીએ છીએ. મિત્રો માની લઈએ કે આ આપણો પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીનો ગોળો, આ પૃથ્વીનું કેન્દ્ર જેને હું O, માસ ઓફ અર્થ જેને હું m વડે દર્શાવું છું, પૃથ્વીનું દળ હું m વડે દર્શાવું. બરાબર છે? ચલો પૃથ્વીની ત્રિજ્યા, આ પૃથ્વીની ત્રિજ્યા હું r વડે દર્શાવું. m ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીનું દળ, mass of earth, E for earth, I is equal to પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા E for earth, R means radius, radius of earth. ચલો કમ્પ્લીટ. હવે મિત્રો ધ્યાન, અહીંયાથી r અંતર, સ્મોલ r અંતર માની લઈએ કે હું અહીંયા આ P બિંદુ, એ P બિંદુ પાસે માની લો કે એક સ્મોલ m દળ ધરાવતો બિંદુવત પદાર્થ મૂકું છું. સ્મોલ r અંતર એક બિંદુવત પદાર્થ મૂકેલો છે. તો મિત્રો ધ્યાનથી હવે આ ગોળો કેવો ગોળો થયો? ઘન ગોળો થયો. હું પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો એક ઘન ગોળો લઉં, ગોળો છે એની અંદર એટલે પૃથ્વીની અંદર જો આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર જો કેટલા અંતર ગયો છું? જરા ધ્યાનથી માની લો કે હું d ઊંડાઈએ ગયો, d ઊંડાઈ, અને ત્યાંથી મેં એક P બિંદુ પાસે મેં એક સ્મોલ m દળ ધરાવતો બિંદુવત પદાર્થ મૂકેલો છે. તો મિત્રો આ ઘન ગોળો છે, તો
તો મિત્રો એ ઘન ગોળો જે છે એને હું અનેક કવચોનો બનેલો ગણી શકું, અનેક કવચોનો. તો આપણે આગળ ભણ્યા કે કવચની અંદર ના કોઈ બિંદુ પાસે જો કોઈ બિંદુ પર દળ મૂકવામાં આવે તો એના કારણે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? તો કે શૂન્ય. તો મિત્રો ધ્યાનથી આ જે P બિંદુ મેં વિચાર્યું છે એમાં જે સ્મોલ m દળ વિચાર્યું છે એ આ ઉપરના વિસ્તારનો હશે. જે પૃથ્વીનો આ જે અનેક કવચોની હું વાત કરું છું એમાંની કોઈ એક કવચની અંદર હશે ને, અને માટે આ કવચના કારણે અથવા તો આ એરિયાની અંદર રહેલું જે દળ છે એના કારણે આ m દળ ઉપર લાગતું પરિણામી બળ કાયમ માટે શૂન્ય રહેશે. મિત્રો સમજો આ. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે તમે અંદર જે r ત્રિજ્યા વાળો ગોળો દોર્યો છે એના ઉપર આ બિંદુ છે, એની સપાટી પર P બિંદુ છે. એટલે આ દળના કારણે આ m દળ ધરાવતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો મિત્રો જરા ધ્યાનથી માની લઈએ કે આ જે રોટેડ ગોળો તમને દેખાય છે, આ ગોળો તમને દેખાય છે એનું દળ માની લો કે હું m જેટલું લઈ લઉં. આ અંદરનો જે ગોળો છે કે જેની સપાટી ઉપર m દળ ધરાવતો પદાર્થ મૂક્યો છે, તો આનું દળ હું m લઈ લઉં અને આનું દળ તો હું જાણું છું, બે વચ્ચેનું અંતર પણ જાણું છું. તો એના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F કેપિટલ G mr into m upon r² થશે. મિત્રો બરોબર સમજો આ. ચાલો ધ્યાનથી જોઈ લો. F આ અંદરના ગોળાના કારણે તેની સપાટી પર રહેલા m દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. આનું આ ગુરુત્વાકર્ષણ બળ જો હું અંદર કવચો દોરું છું તો પૃથ્વીને અનેક કવચોની બનેલી ગણી શકાય. તો આને એક મોટી સમગ્ર કવચ ગણું તો મિત્રો હું આની વાત કરું છું. આ અનેક કવચો હશે અને એની અંદર આ P બિંદુ છે, તો એના કારણે એના ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જાય. પણ આ ગોળાની એ સપાટી ઉપર છે. આપણું P બિંદુ તો છે પૃથ્વીની અંદર d જેટલા અંતરે. મિત્રો ભૂતાની d જેટલા અંતરે. તો F G mr m upon r². ચલો આગળ વધું છું. હવે મિત્રો ધ્યાનથી આ માની લો કે પૃથ્વીની ઘનતા ρ છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે મેં દળ તો ધારી લીધું છે, તો મિત્રો આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો ઘનતા ρ છે, દળ કેટલું ધાર્યું છે એનું કદ કેટલું થશે? 4/3 પાઈ re નો ક્યુબ થશે. તો પૃથ્વીનું ટોટલ દળ કેટલું થશે? me 4/3 પાઈ re નો ક્યુબ ઇન્ટુ ρ જેટલું હશે. આ કોનું દળ છે? સમગ્ર પૃથ્વીનું દળ. હવે મિત્રો ધ્યાન, હવે તમે જે ગોળો લીધો છે એ ગોળાનું દળ તો એમાં છે, ઘનતા તો સરખી જશે, પણ જો ત્રિજ્યા જુદી એટલે આનું દળ કેટલું થશે આ અંદરના ગોળાનું? તો m અહીં કાઢી લખું છું mr ચલો 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઇન્ટુ ચલો મિત્રો કમ્પ્લીટ છે. mr 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ તો મિત્રો આ સૂત્રનું કિંમત જોજો જરા. F કેપિટલ G એમનો m mr ની જગ્યાએ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ ρ ઇન્ટુ સ્મોલ m અપોન r નો સ્ક્વેર. આવું થશે. હવે મિત્રો જોજો કે મારે પૃથ્વીની ચર્ચા કરવી, એટલે આની અંદરથી જો 4/3 ઇન્ટુ પાઈ ઇન્ટુ ρ આની કિંમત બહાર કાઢું આ સૂત્રની અંદરથી તો જો 4/3
4/3 into pi into rho is equal to me ભાગ્યા re નો ક્યુબ થાય. આ સૂત્રની મદદથી મારે પૃથ્વીનું દળ અંદર લાવવું છે, એટલે હું શું કરું છું 4/3 pi rho ને સૂત્ર કરતા બનાવ તો me ભાગ્યા re નો ક્યુબ થાય. તો 4/3 pi into rho, જો 4/3 pi into rho તો એની જગ્યા ઉપર હું me upon re નો ક્યુબ મૂકી શકું, તો મૂકી શકાય. તો therefore લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ G m નો m. મિત્રો સમજજો હું શું કહેવા માંગુ છું. 4/3 એટલે આ 4/3 જતો રહેવાનો, આ રો જતો રહેવાનો, એની જગ્યાએ શું આવશે me ભાગ્યા re નો ક્યુબ આવી જશે અને ઇન્ટુ વધશે શું r ક્યુબ તો ખરો ઇન્ટુ m અને ભાગ્યા r સ્ક્વેર. મિત્રો સ્ટેપો સમજજો બરોબર. ચલો r સ્ક્વેર આની સાથે ઉડી ગયો તો આપણી પાસે સૂત્ર આવ્યું F = GME * m upon re નો ક્યુબ into સ્મોલ r. આપણી પાસે સૂત્ર આવો મિત્રો જરા ચેક કરો. ખૂબ અગત્યની વાતો છે મિત્રો, બરાબર ધ્યાનથી ચિત્રને સમજજો. હવે મિત્રો જો હું મેં તો આ અંતરે સુધી ના ગુરુત્વાકર્ષણ મેં આ અંતરે ગુરુત્વાકર્ષણ કરશું કે જે બિંદુ ક્યાં છે પૃથ્વીની અંદર. હવે માની લઈએ કે આ જે P બિંદુ છે એ P બિંદુને હું પૃથ્વીની સપાટી પર લાવ્યો અને એના ઉપર m દળ ધરાવતો પદાર્થ મૂક્યો. તો મિત્રો એ વખતે મારે અહીંયાથી આનું અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું થઈ જશે. તો મિત્રો જો પૃથ્વીની સપાટી પર r small r = r થાય. તો આ સૂત્રની અંદર કિંમત મૂકી તો F = GME m upon re નો ક્યુબ into r તો r નો સ્ક્વેર થશે. તો F = capital GME m upon re નો સ્ક્વેર. આનો અર્થ શું થયો કે આપણે બધા પૃથ્વીની સપાટી પર રહીએ, હવે પૃથ્વીના દળની સંદર્ભમાં આપણું દળ બિંદુવત છે, આપણું દળ એ બિંદુવત ગણ. તો પછી પૃથ્વીના કારણે આપણા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? આ F = GME m upon re નો સ્ક્વેર. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો આ ચર્ચા જે કરી છે એ ચર્ચાનો સાર એ છે કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ પદાર્થ પડ્યો તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? F = GME m upon re નો સ્ક્વેર. r કોણ છે? પૃથ્વીની ત્રિજ્યા. m કોણ છે? પૃથ્વીનું દળ. m કોણ છે? તમે સપાટી પર જે પદાર્થ મૂક્યો છે એનું દળ છે. ચલો મિત્રો ઓકે છે? તો ખાસ નોંધ કરજો મિત્રો. હવે મિત્રો જો આ સૂત્ર જે છે પૃથ્વીના કારણે તેની પર સપાટી પર મૂકેલા કોઈ m દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું આ ગુરુત્વાકર્ષણ બળ છે. ચલો મિત્રો જો આ સૂત્ર સાથે હું છેડા કરું તો જો F/m = GME upon re નો સ્ક્વેર થાય. હવે તમે F/m ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે ગુરુત્વ પ્રવેગ આવશે. આ ગુરુત્વ પ્રવેગ તો મિત્રો ધ્યાનથી તો G ગુરુત્વ પ્રવેગ G GME upon re નો સ્ક્વેર હશે.
ગુરુત્વ પ્રવેગ કોણી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે g gme r નો સ્ક્વેર તો મિત્રો જો આની કિંમત હું આ સૂત્રમાં મૂકું તો gme r નો સ્ક્વેર આખું તો g થઈ ગયો તો મિત્રો આની અંદર કિંમત મૂકી તો f જો આ m વધ્યો છે m g અને મિત્રો આને તો આપણે ઓળખીએ આને કહેવાય વજન બળ w વજન બળ મિત્રો તો યાદ ગુરુત્વ પ્રવેગ એટલે શું પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળના કારણે તેમાં ઉદ્ભવતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ એટલે શું પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે તેમાં ઉદ્ભવતો જે પ્રવેગ છે તેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ તો ગુરુત્વ પ્રવેગ g કેટલો છે gme r નો સ્ક્વેર અને એની મદદથી આપેલા પદાર્થનું વજન કેટલું થશે m * g જેટલું w બરાબર m * g એ પદાર્થનું વજન થશે મિત્રો વાતોને સમજજો બરોબર આ ગુરુત્વ પ્રવેગ આવ્યો અને મિત્રો હમણે આગળ મેં 5-10 મિનિટ પહેલા ચર્ચા કરી તો F/m એટલે એકમ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે તો મિત્રો આને હું તીવ્રતા પણ કહી શકું ખ્યાલ આવે છે મિત્રો તો પૃથ્વીની સપાટી ઉપર અને મિત્રો આ જે વજન બળ શોધ્યું છે ને એ વજન બળનું સૂત્ર મિત્રો સૂત્ર તો આ છે બરાબર પૃથ્વીની ત્રિજ્યા rem આ કેપિટલ G આ બધા તો લગભગ કોન્સ્ટન્ટ છે તો મિત્રો આ સૂત્રની મદદથી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પૃથ્વીનું દળ નક્કી કર્યું એનું વજન નક્કી કર્યું અને માટે એવું કહેવાય છે કે પૃથ્વીનું વજન નક્કી કરનાર કેવેન્ડિશ હતો પૃથ્વીને તોલનાર ખ્યાલ આવે છે મિત્રો એટલે એમસીક્યુ પ્રશ્નોની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર યાદ રાખજો કે પૃથ્વીને તોલનાર કેવેન્ડિશ હતો F બરાબર mg w મીન્સ એનું વજન બળ ચલો મિત્રો આ ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે અને ગુરુત્વ પ્રવેગના સમીકરણ પરથી બહુ સ્પષ્ટ વાત છે કે પૃથ્વીની સપાટી પર જે તે પદાર્થની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળે એ મૂલ્ય એ પદાર્થના દળ ઉપર આધારિત છે જે ગ્રહનું દળ વધારે છે એનો ગુરુત્વ પ્રવેગ વધારે છે ખ્યાલ આવે છે એટલે ગુરુનો ગ્રહ છે તો ગુરુના ગ્રહનો ગુરુત્વ પ્રવેગ ઘણો બધો ઊંચો છે કારણ કે એનું દળ વધારે મિત્રો ધ્યાનથી g gme r નો સ્ક્વેર આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લગભગ 9.8 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર લઈએ લગભગ પણ મિત્રો બરાબર ધ્યાનથી સાંભળી લેજો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના દરેક સ્થળે એક સરખું નથી કારણ કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી જે છે એ પૃથ્વી કઈ ડંબેલ આકારની છે આ ઈંડા આકાર બેઝબોલ જેવી એટલે આ પૃથ્વીનું કેન્દ્ર આ પૃથ્વીનો ધ્રુવ છે આ વિષુવવૃત્ત છે મિત્રો બરોબર ધ્યાનથી પૃથ્વી ધ્રુવ પ્રદેશો પાસે ચપટી અને વિષુવવૃત્ત પાસે એ સહેજ ઉપસેલી ધ્રુવ અને વિષુવવૃત્ત પાસેની જે ત્રિજ્યાઓ છે એમાં 21 કિલોમીટરનું અંતર છે મિત્રો 21 કિલોમીટર એટલે વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા 21 કિલોમીટર જેટલી વધારે અને વધારે હશે તો અહીં ઘડી આની કિંમત વધારે થશે આની કિંમત તો ગુરુત્વ પ્રવેગ જે વિષુવવૃત્ત છે એ વિષુવવૃત્ત પાસે g નાનો હશે અને ધ્રુવ પ્રદેશો પાસે આ અંતર 21 કિલોમીટર જેટલું નાનું છે એટલે છેદ નાનો બનશે ખ્યાલ આવે છે છેદ નાનો બનશે તો
તો g મોટો હશે. તો જેમ ધ્રુવ પ્રદેશ પરથી તમે વિષુવવૃત્ત બાજુ જશો તેમ તેમ ગુરુત્વ પ્રવેગની કિંમત ઘટતી જાય. ધ્રુવ પ્રદેશથી કારણ કે ત્રિજ્યાની કિંમત ધીમે ધીમે જો અંતર લઈએ એ અંતર ધીમે ધીમે વધે જશે તો g ની કિંમત ક્રમશઃ ઘટી જશે અને જેમ જેમ તમે વિષુવવૃત્તથી ઉપર તરફ જશો એમ g ની કિંમત મોટી બનતી જશે. તો ધ્રુવ પ્રદેશ પાસે આપણું વજન વધારે કારણ કે g મોટો. વિષુવવૃત્ત પાસે આપણું વજન ઓછું નોંધાય. મિત્રો આ બધા MCQ પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ધ્રુવ પ્રદેશ પાસે આપણું વજન કેટલું હોય? w બરાબર m છે. તો g મોટો તો વજન મોટું, g નાનો તો વજન ઓછું. હવે મિત્રો માની લઈએ કે આ પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીનો ગોળો છે m, આ ત્રિજ્યા એની ત્રિજ્યા. હવે માની લઈએ કે પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે અહીંયા એક m દળ ધરાવતો પદાર્થ મૂક્યો. પૃથ્વીના કેન્દ્રથી r અંતરે એક પદાર્થ મૂક્યો. તો આના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F g m upon r² થશે. હવે તો અંતર થયું. જો r is greater than r, જો r is greater than r તો f by m આ m ને છેદ બોલો is equal to g m e upon r નો સ્ક્વેર. હવે મિત્રો આ બે સૂત્રોની કમ્પેરિઝન કરો. જો r તો અંતર આટલું હશે એટલે પૃથ્વીની સપાટી ઉપર તમે કોઈ p બિંદુ ધારો તો એના માટે ગુરુત્વ પ્રવેગ આ g જેટલો મળશે જે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લગભગ છે. હવે મિત્રો જો હું પૃથ્વીની સપાટીથી ઘણો બધો દૂર જતો r is greater than r તો અંતર r વધ્યું, અંતર r વધશે તો ગુરુત્વ પ્રવેગની કિંમત જેમ જેમ આમ જઈશ ઘટતી જશે. તો પૃથ્વીની સપાટીની બહારના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગ ક્રમશઃ ઘટતો જાય. કેટલો ઘટશે એ તો આગળ લેક્ચરની અંદરમાં એનું કોઈ સમીકરણ છે એવું કે પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે આટલું થાય, અડધા અંતરે આટલું થાય તો એવું પણ હું તારીશ. અને જો g ઘટતો જશે તો પદાર્થનું વજન પણ ઘટતું જશે. મિત્રો પહેલા સમજી લો એ વસ્તુ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અંતર સાથે બદલાય છે. બરાબર છે મિત્રો? તો મિત્રો જે સૂત્ર તમને સારું લાગે, તમને લખવા જેવું લાગે એ સૂત્ર લખજો. હું PDF ફાઇલ તો તમને મોકલીશ પણ એ પ્રશ્નના સ્વરૂપમાં હશે અને તમારે જે પ્રશ્ન કેવી રીતે તૈયાર કરવાનો છે એ સ્વરૂપની અંદર હું એ પણ મિત્રો ચર્ચા ખૂબ અગત્યની છે આ ગુરુત્વાકર્ષણ માટે. ચલો મિત્રો, ઓકે, થેન્ક યુ વેરી મચ.